હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે ચેપ્ટર નંબર 7 જોઈ રહ્યા છે, જેનું નામ છે એક જ છલાંગે દરિયો કૂદો. બરાબર, એની અંદર આપણે ઘણા બધા પ્રસંગ પણ જોયા, પોયમ પણ જોઈ. બરાબર, હનુમાનજી કેવી રીતે પૂંછડીની સિંહાસન બનાવીને એની ઉપર બેસી ગયેલા એ પણ આપણે જોયું. હવે આપણે જોઈએ બીજો નવો પ્રસંગ. બરાબર, રામ ભગવાન જ્યારે વનવાસમાં હતા, વનમાં રહેતા હતા, ત્યારે એમની પાસે એક સોલ્જર્સ તરીકે, વોર કરવા માટે સોલ્જર્સ તરીકે બીજું કોઈ નહીં હતું, ફક્ત હનુમાન અને એમની સેના હતી. બરાબર, તો એ કેવી રીતે લડેલા અને કોણ કોણ વ્યક્તિ એમની પાસે હતું તે આપણને અહીંયા આ પ્રસંગમાં જોવાનું મળશે, કે એમણે કેવી રીતે વનવાસના 14 વર્ષ કેવી રીતે કળેલા. એક રાજ્યમાં રહેનાર રાજા જંગલમાં કેવી રીતે રહેતો હતો તે આપણને આ પ્રસંગમાંથી જાણવાનું મળશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ઇન્સિડન્ટ્સ જોઈએ આપણે. રામ કહે, આ જે 2 ટપકા છે ને, આવા જે 2 ટપકા હોય ને તેને આપણે ઇંગ્લિશમાં સેઝ કરીએ. અહીંયા શું કહેવાનું? કહે. રામ કહે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન કહે છે, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. સીતા માતાને શોધવા મોકલાવેલા હનુમાનને, હનુમાનજી ઉડીને ગયેલા અને લંકા સળગાવેલી ને પછી પાછા આવે છે અને મેસેજ આપે છે રામ ભગવાનને. આપણે પેલી પોયમ જોઈને સીતા માતા એમને મેસેજ આપે છે કે હનુમાનજી કહેજો સંદેશો મારા રામને. બરાબર, એટલે હવે મેસેજ લઈને હનુમાનજી આવ્યા. હનુમાનને જોઈને રામ પૂછે છે કે શું તમે કોઈ મેસેજ મળ્યા મારી સીતાના? સીતા ક્યાં છે? એટલે હનુમાનજી કહે છે કે સીતા માતા લંકા નગરીની અશોક વાટિકામાં છે. રામ કહે, હશ, સીતા જીવે છે? સીતા મજામાં તો છે ને? કે કેમ છે? મને યાદ કરતી હશે, કેટલા દિવસથી અમે બંને જણા અલગ છીએ. બરાબર, તો એ કેમ છે? મજામાં તો છે ને? એટલે હનુમાન આંખમાં આંસુ સાથે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? કે એ તો તમારી પરછાઈ છે, તમારી અર્ધાંગીની છે, તમારા વગર એ કેવી રીતે ખુશ રહી શકે? તમે અહીંયા છો, એ ત્યાં છે, તો ઓબ્વિયસલી એ દુઃખી જ હશે તમારા વગર, તમને મળવા માટે ઉત્સુક હશે. રામ કહે, હા એ સાચું, પણ કે તે મારી વીંટી સીતાને આપી હતી? તે મારી રિંગ આપેલી એને ઓળખવા માટે કે તું મારો દૂત છે, મારો મેસેન્જર છે? સીતાએ મારા માટે કોઈ સંદેશ કેવડાવ્યો છે? શું કહે છે કે સીતાએ મારા માટે કોઈ મેસેજ આપ્યો છે જે ખાસ હોય, સ્પેશિયલ હોય, મને આપવા માટે એણે કીધું છે? એટલે હનુમાન કહે છે, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. આગળ વાત કરી તેમ રાવણ રોજ આવા કોઈ રાક્ષસને મોકલતો હતો સીતા માતાને આવી રીતે બહેલાવવા માટે કે અમે રામના માણસ છીએ. બરાબર, સીતા માતા એના પર વિશ્વાસ કરતા હતા નહીં, પણ પેલી રિંગના કારણે સીતા માતાને ખબર પડે છે કે આ રામ ભગવાનનો જ માણસ છે અને એટલા માટે હનુમાન સાથે વાત કરે છે. બરાબર, માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એમ પહેલાં એમ કહે છે કે સીતા માતા એવો મેસેજ આપ્યો છે કે મારા ભગવાનને, મારા પ્રભુને, મારા પતિને એમ કહેજો, રામને, કે બિલકુલ મારી ચિંતા કરે નહીં, હું અહીંયા સારી છું. પણ હનુમાન એમ કહે છે કે અશોક વાટિકામાં રાવણની વચ્ચે જો સીતા માતા રહેતા હોય તો એમ કે સાચું કહું, એમ કે ભલે માતાએ એમ કીધું હોય કે મારી ચિંતા ન કરતા, પણ મને એમની ખૂબ જ ચિંતા થાય છે. એક વાનર, એટલે કે હનુમાન સાથે જે બીજો કોઈ વાનર સેના, એ લોકોની આખી વાનર સેના હતી ને તેમાંથી એક વાનર કહે છે, હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? બરાબર, કારણ કે હનુમાન તોડી શકે અને હનુમાન શું કરતા હતા, રામ અને લક્ષ્મણ ચાલીને જ્યાં દૂર નહીં જઈ શકે તો એ મોટા થઈ જતા હતા. આપણે જોયું ને ચેપ્ટરમાં કે જમણા હાથનો અંગૂઠો પકડે એટલે મોટા થઈ જતા હતા. તો એ રીતે મોટા થઈ જાય ને પછી ખભા પર રામ અને લક્ષ્મણને બેસાડીને લઈ જાય ને જ્યાં જવાનું હોય ત્યાં ઉતારી દેતા હતા. તો પેલો વાનર એમ કહે છે કે તમે ત્યાં સુધી ગયેલા તો સીતા માતાને પણ એવી રીતે લઈ આવવું જોઈએ ને. એટલે હનુમાન કહે છે, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે, તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તમારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ. શું કહ્યું? મેં માતાને કહ્યું કે હું મોટો થઈ જાઉં છું, તમે મારા ખભા પર બેસી જાઓ, હું ઉડીને તમને લઈ જાઉં,
અને ભગવાન પાસે પહોંચાડી દઉં છું. પણ સીતા માતાએ કીધું કે મેસેન્જરનું કામ આ નથી. મેસેન્જરનું કામ ખાલી મેસેજ આપીને જતા રહેવાનું છે. હવે તો લડાઈ કરવાનું, ઝઘડો કરવાનું, ખોટા કામો કરવાનું નથી. એટલે તે તારું કામ પૂરું કર્યું. હવે તું જઈને મેસેજ આપશે ને એટલે ભગવાન મને બચાવવા આવી જશે. એટલે પછી તારું કામ થઈ ગયું. હવે તું અહીંયાથી જા. હવે સુગ્રીવ એ પણ વાનર સેનાનો રાજા છે. સુગ્રીવ વાનર સેનાનો રાજા છે. એ પણ વાનર જેવો જ દેખાય છે. તમે જો કદાચ રામાયણ જોયું હોય વેકેશનમાં તો તમે સુગ્રીવને જોયો હશે, બરાબર. તે સુગ્રીવ, ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. સુગ્રીવ શું કહે છે કે ખરેખર ભગવાનને પર માતાજીને, સીતા માતાને કેટલો એમ કે વિશ્વાસ છે કે એમને ખબર જ છે કે એઓ મને બચાવવા માટે આવશે જ. હનુમાન કહે છે, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગે છે કે હું ત્યાં એવી રીતે એ લોકોને ગુસ્સો કરીને આવ્યો છે તો લંકા બાળેલી, ઉપરથી પાછું બધું બગીચો અને બાગ બગીચો બધું બગાડી નાખેલું. અરે એવી રીતે બધાને હેરાન કરેલા કે લોકો બહુ ગુસ્સામાં છે. તો કદાચ હું તો એમના હાથમાં નથી આવ્યો, પણ કદાચ આપણને હેરાન કરવા માટે એ લોકો કદાચ સીતા માતાને તકલીફ આપી શકે. એટલે આપણે જલ્દી ત્યાં જવું જોઈએ અને સીતા માતાને બચાવવા જોઈએ. રામ કહે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તો સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. રામ ભગવાન શું કહે છે કે હવે તું ચિંતા નહીં કર, આપણે હવે જલ્દીથી લંકા, મારે ખાલી કન્ફર્મ કરવું હતું કે સીતા માતા ખરેખર ત્યાં છે કે નહીં. કારણ કે આપણે મહેનત કરીને ત્યાં જઈએ ને ત્યાં નહીં મળે તો પછી આપણે પાછા હેરાન થઈ જઈએ, ખોટો ટાઈમ બગડે ને સીતા માતાને શોધતા પણ વાર લાગે. એટલા માટે અને તને કન્ફર્મ કરવા જ મોકલાવેલો. હવે કન્ફર્મ થઈ ગયું કે સીતા માતા લંકામાં જ છે, એટલે હવે આપણે જલ્દીથી એમની પાસે પહોંચી જશું. તો ચિંતા નહીં કર, આપણે એમને બચાવી લેશું. આવા 1000 રાવણ અને લાખો રાક્ષસો હોય તો પણ સીતા માતાને બિલકુલ પણ નુકસાન કરી શકશે નહીં. આવી રીતે રામ ભગવાન એમને શું આપે છે? બાહેધરી આપે છે કે તું ચિંતા નહીં કર, આપણે એમને શોધી લેશું, બરાબર. હવે આના પછીની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી છે તે જોઈએ. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. હવે આપણે ક્લાસમાં નથી એટલે એના જવાબ આપણે જાતે જ શોધવા પડશે, બરાબર, કે સાચું કયું છે. તો આપણે 3 ઓપ્શન લખવાની જરૂર નથી. આપણે ખાલી ક્વેશ્ચન લખવાનો અને બહાર નીચે એનો આન્સર લખી દેવાનો છે. એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. આ વાક્ય કયું સાચું છે? હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. રાવણે વીંટી બતાવી એટલે સીતા ઓળખી ગયા. સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યા. ના, રામ તો ત્યાં ગયા જ નહીં હતા. રાવણ તો વીંટી બતાવતો નથી, બરાબર. એટલે શું છે? પહેલું વાક્ય સાચું છે, બરાબર. એટલે અહીંયા એ લખેલું જ છે સાચું. હવે બીજું જોઈએ. પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? બરાબર. તો સીતા દુઃખી છે, રામ દુઃખી છે, રામ અને સીતા દુઃખી છે. તો બંને વધ દુઃખી તો છે જ ને, બરાબર. એટલે પણ અહીંયા આપણે ક કરીશું, બરાબર, જે સાચું હોઈ શકે તે. માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? પેલો સુગ્રીવ બોલે છે ને, તો સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. તો અહીંયા પહેલું સાચું. થર્ડ, 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. સીતાના વાળ ખૂબ મજબૂત છે કે એને વાળી શકાય નહીં. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી ન શકે. અહીંયા બ એ સાચો આન્સર આવશે. ફોર્થ જોઈએ તો સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ. સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે છે. બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું. તો અહીંયા શું છે? ફર્સ્ટ, રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે, સસલું ધીમે ધીમે દોડે છે. રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. અહીંયા ક આન્સર આવશે, બરાબર છે. એટલે એ પ્રમાણે આપણે લખશું, બરાબર.
હવે આના પછી આ જે એક્સરસાઇઝ છે એ કરવાની નથી. ઓકે, આ પણ કરવાની નથી. હવે કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. અહીં આ એક્સરસાઇઝ આપણે જોઈએ છે, બરાબર. તો બતક માતાએ ઈંડા મૂક્યા, તો બતક માતાએ 5 ઈંડા મૂક્યા. ઓકે. સેકન્ડ, ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું, રાખોડી અને મોટું. તો આપણે ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. જો બરાબર સાંભળજો, ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. એન્ડ લાસ્ટ ઇઝ, પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. પછી બતકડું સુંદર સરોવર પાસે, કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે. થોડા વાર પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. ફરી પાછું, થોડી વાર પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. બરાબર. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જે છે એની અંદર શું કરવાનું છે, તો કે અને અથવા પણ એ ઉમેરવાનું છે, બેમાંથી એક. વાનરસેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને વાનરસેના ફળ ખાય. તો કેવી રીતે લખવાનું? વાનરસેના એક ડાળથી બીજે ડાળે કૂદે, પછી આ ફરી પાછું જે વાનરસેના છે ને તે કાઢી નાખવાનું, અને ફળ ખાય. શું? વાનરસેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. સેકન્ડ, મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. થર્ડ, જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે. હંસને ધ્રાસકો પડ્યો કે કાચબો મરી જશે. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં, તેમણે પેરાશૂટ પહેર્યું હતું. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, છતાં આ પહેલાં આવશે, છતાં એ ફર્સ્ટ નંબર પર આવશે. મરી ગયા નહીં કારણ કે આ સેકન્ડ પર આવશે, કારણ કે તેમણે પેરાશૂટ પહેર્યું હતું. બરાબર. તો આવી રીતે આ એક્સરસાઇઝ પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે એના પછી મોટેથી ગાઓ. શું? પૂછડી હોય તો દાયો થાવ, નહીતર હું રઘવાયો થાવ. રઘવાયું એટલે ગાંડા જેવા થઈને નાટક ચાળા કરે ને તે. પાંખ નહીં પણ ભેવડું, કહેશો તમે હું કોણ? જો ફરી પાછું, પૂછડી હોય તો ડાયો થાવ, નહીતર હું રઘવાયો થાવ, એટલે કે આમથી તેમ ફાફા મારું. પાંખ નહીં પણ અભેવડું, કહેશો તમે હું કોણ છું? તમને બધાને ખબર જ છે, હું પતંગ છું. પતંગ શું કરે? પૂંછડી લગાવીએ તો ઇઝીલી આકાશમાં ઉડ્યા કરે. નહીં હોય તો આમથી તેમ ફફડ કરે. બરાબર ને? પાંખ નથી છતાં પણ આકાશમાં ઉડે છે. એને શું કહેવામાં આવે છે? પતંગ. હવે આવે છે ને મકર સંક્રાંતિ, બરાબર? તો ત્યારે આપણે શું ઉડાડીએ છીએ? પતંગ. ઓકે. અને લાસ્ટ જોક જોઈએ. હસો. વંદના કે આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતાં પહેલાં જ કરવું પડે છે. મેઘા કહે એવું તે કયું કામ છે? વંદના કહે સવારે ઊંઘમાંથી જાગવું પડે છે. હા, તમને બધાને ઉઠવાનો કંટાળ આવે છે ને, તેમ વંદના પણ ઉઠવાનો કંટાળ આવે છે. એટલે એમ કહે છે કે બ્રશ કરવા પણ જો વેરી ડિફિકલ્ટ કોઈ વર્ક હોય તો એ છે કયું? તો કે ઊંઘમાંથી જાગવું. અને એ મને બહુ જ કંટાળો આવે છે. બરાબર? એવું વંદના કહે છે. આમ અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે આના પછીનું ચેપ્ટર જોશું. ઓકે. જે એક્ટિવિટી તમને આપવામાં આવી છે એ નોટમાં કરવાની છે. એ નહીં સમજ પડે તો કોન્ટેક્ટ મી. ઓકે. હું ફરી પાછું તમને સમજાવી દઈશ. ફરી પાછા મળીશું. બાય ફ્રેન્ડ્સ.